વેલકમ બેક। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગી છે। પોતાના વતન જવા માટે જે લોકો છે તે લાંબી કતારોમાં ઊભા છે। આ માત્ર આજનું દ્રશ્ય નથી, પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પરપ્રાંતીય જે છે, એક તો તેમના ધંધા રોજગાર બંધ હોવાથી તેઓ કામ પર પણ નથી જઈ રહ્યા, સાથે સાથે ગેસનો પુરવઠો પણ તેમને નથી મળી રહ્યો। ગેસ પુરવઠાને લઈને લોકોને અહીંયા હાલાકી પડી રહી છે, જેના કારણે આ પરપ્રાંતીય જે કામદારો છે, જે લોકો છે, તે પોતાના વતન જઈ રહ્યા છે। ગેસ નહીં હોવાથી વતન જઈ રહ્યા છે આ કામદારો। ગેસ માટે 3 થી 4 ગણો ભાવ વસૂલ કરવામાં આવી રહ્યો છે। યુદ્ધના કારણે તેની સીધી જ અસર આ કામદારો પર પડી છે, કારણ કે તેઓ અહીંયા રોજગારી અર્થે આવતા હોય છે, પરંતુ ઘણા બધા ઉદ્યોગો સુરતમાં બંધ હોવાથી એક તરફ તેમની પાસે કામ નથી, બીજી તરફ તેમના જે ઉદ્યોગકારો છે તેમના દ્વારા કેટલાક કામદારોને પગાર પણ આપવામાં નથી આવી રહ્યો, અને સાથે સાથે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, અને ગેસ માટે 3 થી 4 ગણો ભાવ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓ ટ્રેનથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા રવાના થઈ રહ્યા છે। ગેસની અછતના કારણે સુરતના શ્રમિકો પલાયન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરના ઉધના સ્ટેશન પર જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં શ્રમિકોની ભીડ છે તે દેખાઈ રહી છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં શ્રમિકો પલાયન થયા હતા। क्यों जा रहे हो भाई? गैस नहीं मिल रहा है इसलिए जा रहे हैं। क्या ढूंढा गैस कहीं पे आपने? ढूंढ लिए। क्या बताया? बताया अभी नहीं देंगे। कितने दिन से ढूंढा? 10 दिन ढूंढे। ऐसे ही गैस खत्म हो गया, गैस ढूंढा आपने? कुछ नहीं मिल रहा है। कहाँ पे क्या काम करते थे आप? ऐसा ही फोल्डिंग वाला रोकड़ी वाला कहाँ पे? इधर ही मार्केट में। कितने दिन से तकलीफ हो रही है? ये 12-15 दिन से तकलीफ है। परिस्थिति खराब है, गैस वैस नहीं मिल रहा है, इसलिए खाना वाना नहीं बन रहा है, इसलिए जा रहा हूँ मार्केट में करता हूँ। जा रहे हो गाँव? हाँ क्या करोगे गाँव? गाँव जाके क्या करूँगा, कुछ तो करना पड़ेगा ना। मोदी जी का सब देन है सर। क्या दे? नहीं जान रहे हैं, इतना महामारी भीड़ लगल है, नंबर लग रहा है, क्या नहीं? उन्हीं का देन है। गैस नहीं मिल रहा है। ढूंढा था गैस आपने? तब पूरा 8 दिन तक ऐसे गैस पर बिना गैस का खाना बनाया चूल्हा पर, तो ये उपाय नहीं। लास्ट में जा रहे हैं घर, क्या कर सकते हैं। सूरत में रहते हैं ना, अब तो क्या जवाब मिला? गैस नहीं नहीं मिलती। 400-500 रुपए किलो दे रहे हैं। क्या काम करते थे आप? ड्राइंग पेंटिंग में। तो मिल मालिक को बोला था गैस नहीं मिल रहा है? हाँ बोले हैं, क्या बोला उन्होंने? 8-8 दिन बैठे थे, 2-4 दिन से खाना नहीं खाए, चले जा रहे हैं, क्या करें। શ્રમિકો પલાયન થઈ રહ્યા છે, અને ફરી એકવાર આજે જોઈ શકાય છે કે લાંબી લાંબી કતારો દેખાઈ રહી છે, અને એક જ કારણ કહી રહ્યા છે કે ગેસ નથી મળી રહ્યો, જેના કારણે તેમને હવે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, એટલે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે। કેમેરા પર્સન અજીત